સુરતના નવસારી બજાર વિસ્તારમાં હજરત સુફી અહેમદ શાહ કાદરી ચિશ્તીની દરગાહ પર 32મા ઉર્સની ઉજવણી કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સુરત શહેરની પ્રગતિ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। સુરત શહેરમાં નવસારી બજારમાં સૂફી સંતના ઉરસમાં કોમી એકતાનો સંદેશ। સુરતના નવસારી બજાર વિસ્તારમાં હજરત સુફી અહેમદ શાહ કાદરી ચિશ્તીની દરગાહ પર 32મા ઉરસની ઉજવણી કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી। આ કાર્યક્રમમાં સુરત શહેરની પ્રગતિ માટે દુઆઓ પણ કરવામાં આવી હતી। સુફી સંપ્રદાય હંમેશાથી એકતા અને ભાઈચારાનું પ્રતીક રહ્યો છે। આ દરગાહ પર તમામ ધર્મના લોકોના સમાન સત્કાર કરવામાં આવે છે। સુરતના ગોપી તળાવ પાસે 9 શહીદ કબ્રસ્તાનમાં આવેલી આ દરગાહ પર અનેક લોકો પોતાની મનોકામના લઈને આવે છે। ઉરસની ઉજવણી ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે સાબાન મહિનાની 15મી અને 16મી તારીખે કરવામાં આવે છે। આ માટે ભેસ્તાનના ઉમ્મેદનગર ખાતે મહેફિલે સમાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સૂફી પરંપરા હંમેશાથી પ્રેમ, શાંતિ અને સામુદાયિક એકતાનો સંદેશો આપતી આવે છે। जी, आपका नाम? शेख अनीस अहमद, सूरत। आज दरगाह છે મારા નાના થાય છે। આજે એમને 32મો સાલ ઉર્સની ઉજવણી કોમી એકતા ભાઈચારાનો સંદેશ આપે છે। એમની સંદરનો ઉર્સ 32મો ઉર્સ છે એમના, અને શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યો હતો। સૂફી સંત અને સૂફી આઝમ કभी કોઈ એક જાતિ વિશે જ વાત નહીં થાય। અહીંયા દરેક ધર્મ લોકોને આવનાર છે અને દરેક ધર્મ લોકોને અહીંયા મનોકામના પૂરી થાય છે। એમની સંદલનો ઉર્સ ઇસ્લામી તારીખ 15 અને 16મી ચાંદની ઉજવણી કરવામાં આવી છે। આ દરગાહ સુરતની અંદર સુરત નવસારી બજાર 9 શહીદ કબ્રસ્તાનમાં આવી છે। છેલ્લા 12 રૂપિયે 16મા ચાંદ ભેસ્તાનના ઉમ્મેદનગર ખાતે એમને મહેફિલ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। જય હિન્દ, જય ભારત।